નાસ્તા માટેની પૂરી સૌપ્રથમ આપણે ઘઉંનો લોટ લઈશું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું પાવડર, અજમો, તલ આ બધું નાખીને સારી રીતે મિક્સ કરી નાખીશું। સારી રીતે મિક્સ થઈ જાય પછી એના અંદર આપણે તેલનું મોયણ નાખીશું, 3 ચમચા જેટલું મોયણ નાખીશું, જેથી આપણે મુઠ્ઠી વળાઈ શકે એવું રાખવાનું। આપણે ઓછું પડે તો ફરી 1 ચમચી જેટલું રાખીશું। મોયણ જેટલું આપણે સારું નાખીશું તો આપણી પૂરી ખસ્તા અને એકદમ ક્રિસ્પી બનશે। આપણે લોટની કણક બાંધીશું। લોટ આપણે એવો બાંધીશું કે ન ઘણો ઢીલો ને ન એકદમ કઠણ, આપણે પૂરી વણી શકીએ એવો લોટ બાંધવાનો। આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ ગયો છે। હવે એમાંથી આપણે નાના નાના લુવા બનાવીશું। બધા એકી સાથે લુવા નહીં બનાવી દઈએ જેથી સુકાઈ જાય। આપણે અડધા લુવા બનાવીશું અને બધા બનાવવા હોય તો બધા બનાવીને આપણે એક કપડું ઢાંકી દઈશું જેથી લોયા સુકાઈ ના જાય। હવે એક કોટનની કપડા ઉપર આપણે બધી પૂરીઓ વણીને સરસ આપણે તૈયાર કરી નાખીશું। નાની નાની પૂરીઓ વણીને, તમને મોટી ભાવે તો મોટી પણ વણી શકો છો, નાની વધારે સારી લાગે છે દેખાવમાં, આપણે નાની વણીશું। પૂરીઓ વણાઈ જાય એટલે આપણે એને થોડી સુકાવા દઈશું। સુકાઈ જાય પછી આપણે તેલ ગરમ કરીશું। તેલમાં આપણે પૂરીઓ બધી ફટાફટ નાખી દઈશું। પૂરીઓ તળાઈને તરત ઉપર આવી જશે એટલે આપણે એક બાઉલમાં કાઢી લઈશું બધી પૂરીને। પૂરીઓ સુકાઈ જાય એટલે જલ્દી તળાઈ જાય છે એટલે આપણે સુકાયા પછી જ પૂરીઓને તળવાની, જેથી સરસ આપણી પૂરીઓ ફટાફટ તળાઈ જાય અને તેલ પણ ઓછું બળે। આપણી પૂરીઓ ફ્રાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે બાઉલમાંથી કઢાઈમાંથી નીકાળી દઈશું બધી પૂરીઓને।